આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડનો મામલો સામે આવ્યો છે। સટ્ટાકાંડમાં વધુ મુખ્ય બે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। તો નીરવ પોપટ અને મોન્ટુ ખમણની અટકાયત કરી લેવામાં આવી છે। ધરપકડ કરાઈ છે। તેજસ રાજદેવ હજી પણ ફરાર જણાઈ રહ્યો છે। તો આરોપીની પૂછપરછમાં ગોવાના ચંદ્રેશનું નામ પણ સામે આવ્યું છે। અન્ય આરોપીઓને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। હાલ આ અંગે તપાસ છે તે હાથ ધરાઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડનો મામલો શું છે, માહિતી? ચોક્કસથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડમાં એક બાદ એક નવા ખુલાસાઓ છે થઈ રહ્યા છે। સટ્ટાકાંડમાં વધુ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। નીરવ પોપટ અને મોન્ટુ ખમણ નામના જે બે શખ્સો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે કહી શકાય કે જે તેજસ રાજદેવ છે તે હજુ પણ ક્યાંક ફરાર છે। બંને આરોપીઓની પૂછપરછ કરતા વધુ વિગતો છે તે બહાર આવી છે। ગોવાના ચંદ્રેશનું નામ પણ છે તે ખુલ્યું છે। ખાસ તો થોડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે 3 બુકીઓની કહી શકાય કે ધરપકડ કરી હતી અને ત્યારબાદ સમગ્ર જે સટ્ટાકાંડનો પર્દાફાશ થયો હતો। અન્ય આરોપીઓને ઝડપવા માટે પણ પોલીસે પોતાની જે કાર્યવાહી છે તે વધારી છે। ચોક્કસથી સટ્ટાકાંડમાં એક બાદ એક નવા જે ખુલાસાઓ નવા જે કહી શકાય કે જે શખ્સો છે તેઓની ધરપકડ થઈ રહી છે। પણ એક મુખ્ય વાત એ છે કે તેજસ રાજદેવ હજુ પણ ક્યાંક ફરાર છે। તેજસ રાજદેવને ક્યાંક પકડવા માટે પોલીસ પ્રયત્નશીલ છે, પણ છતાંય કોઈ કારણોસર તેજસ રાજદેવની ધરપકડ નથી થઈ શકતી। એટલે આવા ઘણા એવા મોટા માથાઓ છે કે જેમાં જેને ક્રિકેટ સટ્ટાકાંડમાં ક્યાંક સંકળાયેલા છે અને આના જ કારણે ક્યાંક વધુ વિગતો છે તે બહાર નીકળી શકે છે। એટલે પોલીસની કામગીરી પણ અત્યારે ક્યાંક દેખાઈ રહી છે। ખાસ તો વચ્ચે પોલીસે પોતાની જે કામગીરી ક્યાંક થંભાવી દીધી હતી અને ત્યારબાદ એક ચર્ચા જાગી હતી ત્યારે વધુ બે આરોપીઓની ધરપકડ થઈ છે, નીરવ પોપટ અને મોન્ટુ ખમણ। ચોક્કસથી હજુ નવા જે ચહેરાઓ છે તે સામે આવી શકે છે। જી, આરોપીની પૂછપરછમાં ગોવાના ચંદ્રેશનું પણ નામ સામે આવ્યું છે। હાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે? ચોક્કસથી જે ગોવાનો જે ચંદ્રેશ છે તે કહી શકાય કે હાલ પોલીસ તેને પકડવા માટે પોતાની જે કામગીરી જે શરૂ કરી છે। મહત્વની બાબત એ છે કે આવા જે સટ્ટાઓના જે મુખ્ય મથકો હોય છે તે ગોવા હોય છે અને ખાસ તો વિદેશમાં પણ ક્યાંક આ પ્રકારના જે સટ્ટા જે રમાડતા હોય છે। ત્યારે ગોવાના જે ચંદ્રેશનું નામ છે અત્યારે ખુલ્યું છે। આ ચંદ્રેશનું પૂરું નામ શું છે એ હજી ક્યાંક વિગત નથી બહાર આવી, પણ ચોક્કસથી આ પ્રકારના જે સંકળાયેલા હોય છે સટ્ટાકાંડમાં તેઓની ધરપકડ કરવા માટે હાલ પોલીસ પ્રયત્નશીલ દેખાઈ રહી છે અને ખાસ તો ગોવા પણ કહી શકાય કે પોલીસની જે ટીમ છે તે રવાના થઈ ચૂકી છે। એટલે કે આવા હજુ પણ નામ છે તે ખુલી શકે છે અને આ નામ સાથે અનેક જે મોટા નામ પણ ક્યાંક જોડાયેલા છે। ક્યાંક આ મોટા નામ પણ બહાર આવી શકે છે। એક બાદ એક અત્યારે સટ્ટાકાંડમાં જે આરોપીઓ છે તેઓના નામ જે છે ખુલી રહ્યા છે। આ સાથે તેઓની ધરપકડ પણ થઈ રહી છે, પણ મોટી વાત એ છે કે જે મોટા જે માથાઓ છે તેઓનું નામ છે તે ક્યાંક સામે નથી આવી રહ્યા, એના માટે પણ ક્યાંક એક ચર્ચા જાગી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડનો મામલો। સટ્ટાકાંડમાં વધુ બે મુખ્ય આરોપીની અટકાયત કરવામાં આવી છે। નીરવ પોપટ અને મોન્ટુ ખમણની હાલ ધરપકડ કરવામાં આવી છે। તો તેજસ રાજદેવ હજી પણ ફરાર જણાઈ રહ્યો છે। આરોપીની પૂછપરછમાં ગોવાના ચંદ્રેશનું નામ પણ સામે આવ્યું છે। અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા હાલ આ અંગે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સટ્ટાકાંડમાં વધુ મુખ્ય બે આરોપીની અટકાયત કરવામાં આવી છે।